આણંદ અને રાજકોટ નજીકથી મળ્યા શંકાસ્પદ જાસૂસ કબૂતર. કબૂતરના પગ પર ટેગ અને પાંખો પર મળ્યું અરેબિક ભાષામાં લખાણ. રવિવારે સુરત સહિત સૌરાષ્ટ્રમાં અનુભવાયા ભૂકંપના 4.6ની તીવ્રતાના આંચકા. લોકોમાં ફેલાયો ભયનો માહોલ. કોઈ જાનહાનિ નહીં. તુર્કીના ગૃહયુદ્ધમાં ફસાયા વર્લ્ડ સ્કૂલ ગેમ્સમાં ભાગ લેવા ગયેલા 4 ગુજરાતી વિદ્યાર્થીઓ. અમદાવાદના 4 ખેલાડીઓને પરત લાવવા પ્રયાસો શરૂ. દક્ષિણ સુદાનની હિંસામાંથી વધુ 12 ગુજરાતીઓ પરત ફર્યા માદરે વતન. કચ્છના ગાંધીનગરના રહેવાસી પરત ફરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ. વડાપ્રધાન બાદ મુખ્યપ્રધાન બહેનની વકીલોને ભલામણ. ગરીબ અને જરૂરિયાતમંદોને ન્યાયિક સહાય કરવા કરી અપીલ. જેલ મુક્તિ બાદ આજથી હાર્દિક ઉદયપુરમાં વિતાવશે 6 મહિના. રાજસ્થાની સરહદ પર પહોંચતા સમાજના લોકોએ કર્યું પાઘડી પહેરાવી સ્વાગત. ઉનામાં ફરી સામે આવ્યો યુવાનો પર અત્યાચારનો વધુ એક વિડીયો. 4 થી 5 યુવાનોને મરાયો નિર્દયતાથી ઢોરમાર. 7 આરોપી પોલીસ ગિરફ્તમાં. આણંદના શાહુ દંપતીએ એવરેસ્ટ શિખર સર કરીને મેળવી અનોખી સિદ્ધિ. ફેડરેશન અને શૈક્ષણિક સંસ્થાએ કર્યું સન્માન.